હવે આજનો ટોપિક છે 4.2.2 ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્ટ્ઝ બળ. તો અહીંયા શું કરવાનું છે તમારે? મેં આગળ વાત કરી જ છે કે ચુંબકના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને વિદ્યુત ક્ષેત્રના લીધે ચુંબક ઉત્પન્ન થઈ શકે છે. આપણે પહેલા આ બંને શાખાઓ અલગ અલગ હતી, ત્યાર પછી ચુંબક પહેલા વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો તો ચુંબકીય સ્વર પરાવર્તન દર્શાવતો હતું. એનો મતલબ કે જે સુવાહક તાર હતું એની બાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું, જે બીજા ચુંબકને હોકાયંત્રને આગળ થતું હતું. એનો મતલબ એ કે વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું. ત્યાર પછી ચુંબકીય ક્ષેત્રના લીધે શું થાય છે? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, તો બંને એકબીજા સાથે સંકળાયેલા છે. તો તેના પરથી આપણે લોરેન્ટ્ઝ બળ શોધવાનું છે. તેના અંદર શું હશે? ચુંબક બળ હશે અને વિદ્યુત બળ પણ હશે. તો વિદ્યુત બળ પણ આપણે શોધી ગયા છે ચેપ્ટર 1 ના અંદર. એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા તમારે શું પહેલો મુદ્દો શું લખશો તમે? ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્ટ્ઝ બળના અંદર. તો ધારો કે આર બિંદુએ ER આર બિંદુએ ER અને BR એટલે ચુંબકીય ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર છે, લાગે છે. આર બિંદુએ શું લાગે છે? વિદ્યુત ક્ષેત્ર પણ લાગે છે, ચુંબકીય ક્ષેત્ર પણ લાગે છે. હવે ક્યુ વિદ્યુત ભાર V વ્યક્તિ ગતિ કરે છે તો લાગતું બળ શોધવાનું છે. હવે ક્યુ વિદ્યુત ભાર V વ્યક્તિ ગતિ કરે છે તો લાગતું બળ શોધવાનું છે. લાગતું બળ જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને વચ્ચે વિદ્યુત બળ ગતિ કરતો હોય તો બંને લાગે બળ. તો આપણે કુલ બળ શોધવાનું છે. કુલ બળ ઇઝ ઇક્વલ ટુ F. અહીંયા શું આવશે? F ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત બળ. શું આવશે? વિદ્યુત બળ પ્લસ F ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ. તો F નું બળનું સૂત્ર આપણે જોઈ ગયા છે. F ઇઝ ઇક્વલ ટુ શું થશે? E ઇઝ ઇક્વલ ટુ F અપોન Q. F ઇઝ ઇક્વલ ટુ શું થાય? EQ. EQ થશે વિદ્યુત ક્ષેત્ર. આ સૂત્ર જોઈ ગયા છે. F ને કરતા બનાવવાનું. F ને કરતા બનાવીએ તો શું થાય? EQ. તો અહીંયા તમારે શું આવશે? QE લખો અથવા EQ લખો, બંને સમાન જ છે. પણ હવે એ ચુંબકીય બળ માટેનું સૂત્ર યાદ રાખવાનું છે. ચુંબકીય બળ તો F ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળનું સૂત્ર શું થશે? તો QVB. Q કૌંસમાં V ક્રોસ B, પણ અહીંયા સદિશ લખવાનું છે. V ક્રોસ B. જ્યારે ક્રોસ ઘટક આવે, સદિશ ઘટક કોસ ઘટક, અહીંયા તમારે શું આવે? QVB sin θ. શું થશે? QVB sin θ. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે QV ક્રોસ B. આ થઈ ગયું. હવે અહીંયા જે Q સમાન છે એટલે કોમન કહેવાય. કોમન હોય તો બહાર કાઢી લેવાનું. તો બહાર કાઢી લઈએ તો શું થાય? F સદિશ ઇઝ ઇક્વલ ટુ Q ઇઝ ઇક્વલ ટુ E પ્લસ અહીંયા કૌંસમાં શું વધ્યું? V ક્રોસ B. આટલું વધ્યું. આ જે સૂત્ર છે એને આપણે શું કહીએ છીએ? લોરેન્ટ્ઝ બળ. શું કહીએ છીએ? જે આપણા ટોપિકમાં છે શું છે? લોરેન્ટ્ઝ બળ, જે પ્રાયોગિક રીતે શોધાયું હતું. લોરેન્ટ્ઝ બળ આ થઈ ગયું. હવે એની લાક્ષણિકતાઓ છે. લાક્ષણિકતાઓ તો એ પણ જોઈ લઈએ. લાક્ષણિકતાઓ કે વિશેષતાઓ. લાક્ષણિકતાઓ કે વિશેષતાઓ આ થઈ ગયું. હવે એના અંદર પહેલી લાક્ષણિકતા શું છે એ જોઈએ. તો ચુંબકીય બળ જે છે, ચુંબકીય બળ એટલે અહીંયા તમારે કેટલું યાદ રાખવાનું છે? ખાલી F ઇઝ ઇક્વલ ટુ QVB. અહીંયા લખીને આપું છું ચુંબકીય બળ. આ ચુંબકીય બળ છે. F ઇઝ ઇક્વલ ટુ QVB. આટલો જ ભાગ છે ચુંબકીય બળ. એનું સૂત્ર શું છે? ચુંબકીય બળ ઇઝ ઇક્વલ ટુ QVB. આટલું યાદ રાખો, QVB. તો અહીંયા ચુંબકીય બળ છે એ શાના પર આધાર રાખે છે? ચુંબકીય બળ એ QVB ના મૂલ્ય પર આધાર રાખે છે. શાના પર? ચુંબકીય બળ એ QVB પર આધાર રાખે છે. અહીંયા આધાર કરી દેજો. આધાર રાખે છે. આ થઈ ગયું. તો હવે અહીંયા તમને ખબર છે વિદ્યુત ભાર તો શું હોય? Q વિદ્યુત ભાર છે એ શું હોય? ધન પણ હોય અને ઋણ પણ હોય. ચુંબકીય બળનું મૂલ્ય શું પણ આવે? ચુંબકીય બળનું મૂલ્ય ધન પણ આવે અને ઋણ પણ આવી શકે છે. શું થાય છે? ધન પણ આવી શકે છે અને ઋણ પણ આવી શકે છે. તો આ પહેલી લાક્ષણિકતા હતી. હવે બીજી લાક્ષણિકતામાં શું છે? તો ચુંબકીય બળ ત્યાં જોજો. બીજી લાક્ષણિકતામાં શું છે? ચુંબકીય બળ એ શાના પર આધાર રાખે છે? QVB. ચુંબકીય બળ અહીંયા લખું છું QV ક્રોસ B. આ થઈ ગયું. QV ક્રોસ B એ વેગ અને ચુંબકીય ક્ષેત્ર. આ ભાગ જો અંદર V ક્રોસ B. તો એ શું છે? ચુંબકીય બળ એ વેગ અને
વેગ અને ચુંબકીય ક્ષેત્ર અહીંયા બી આપી દઉં છું ના, અને અહીંયા વી લખી દઉં. જો ચુંબકીય ક્ષેત્ર બી ને અહીંયા જો સદિશ ગુણાકાર છે, સદિશ ગુણાકાર ક્રોસ વાળો સદિશ ગુણાકાર ચુંબકીય ક્ષેત્ર સદિશ ગુણાકાર વડે દર્શાવવામાં આવે છે, દર્શાવાય છે. સદિશ ગુણાકાર વડે દર્શાવાય છે. થઈ ગયું. હવે સદિશ ગુણાકાર વડે તો દર્શાવાય છે, પણ અહીંયા જુઓ ક્રોસ એટલે મેં તમને કીધું સાઈન ઘટક આવે. શું આવે? સાઈન ઘટક આવે છે. તો અહીંયા તમારે સાઈન ઘટક પણ બતાવવું પડશે. અહીંયા જુઓ, જ્યારે સદિશ ગુણાકારના આવે છે, બોલું છે ખાલી તમારી ફક્ત જોવાનું, યાદ રાખવાનું છે, અને નોટ્સ બનાવતા હોય તો લખી લેજો. જો સદિશ ગુણાકારના કારણે, સદિશ ગુણાકાર એટલે આટલો ભાગ અહીંયા જે લખેલું છે, અહીંયા વી ક્રોસ બી, આ સદિશ ગુણાકાર છે. શું છે? આ સદિશ ગુણાકાર છે વી ક્રોસ બી. આ ભાગનો અંદર વી ક્રોસ બી એ સદિશ ગુણાકાર છે. વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર હોય. સમાંતર હોય એટલે જો આ વેગ આ દિશામાં છે, વેગ અને આ ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં છે, તો બંને વચ્ચેનો થીટા કેટલો થાય? થીટા 0 થાય. થીટા કેટલો થાય? 0 ડિગ્રી થાય. એનો મતલબ કે આ સમાંતર છે. શું છે? સમાંતર. હવે આ ભાગને અહીંયા મૂકેલો હોય, આ ભાગને પૂછ મૂકી દે, અહીંયાથી કોઈ ફોર કેવું આ ભાગ ઉપર લઈ જાઓ. અહીંયા વી છે, આ વી. હવે આ જે ભાગ અહીંયા હતો, આ બી વાળો ભાગ, આ ફરતો હું આટલા લઈ જાઉં અને ઉપર લાવી દે. આ ભાગને શું કરું? ઉપર લાવી દે બી. તો અહીંયા 90 બની જાય. પણ અહીંયાથી એને ફેરવતા આ બાજુ લાવી, આ તરફ. આ બંનેનો વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? થીટા બરાબર 180. અહીંયા જે મૂલ્ય મળશે એ કેટલું છે? અહીંયા જુઓ, ક્રોસ ગુણાકાર છે તો સાઈન ઘટક આવે. તો શું આવે? ક્યુ વી બી સાઈન થીટા આવે. અહીંયા શું આવશે? સાઈન થીટા. અહીંયા નીચે લખી દઉં છું. શું આવશે? ક્યુ વી બી સાઈન થીટા. તો થીટાની અંદર જે કિંમતો મૂકશું, આને કહેવાય છે પ્રતિસમાંતર. આ થશે સમાંતર. તો અહીંયા જો 180 અને થીટા બરાબર 0 મૂકું, અહીંયા જુઓ, અહીંયા જો હું અહીંયા થીટાની જગ્યાએ કિંમત મૂકું, સાઈન 0 ની કિંમત કેટલી થાય? થીટાની કિંમત અહીંયા 0 મૂકું તો સાઈન 0 ની કિંમત કેટલી થાય? 0 થાય. તો અહીંયા તમને ચુંબકીય બળ જોવા મળશે નહીં. તો અહીંયા શું થશે? F ચુંબકીય બળ શું થશે? 0 થશે. ત્યાર પછી અહીંયા પણ જુઓ, અહીંયા પણ તમે સાઈન 180 ની કિંમત શોધશો. સાઈન થીટા બરાબર 180 મૂકો, શું થશે? 0 થશે. અહીંયા 0. અહીંયા ભલે આ મૂલ્ય આપેલા હોય તો પણ 0 સાથેનો ગુણાકાર શું થાય? તો અહીંયા પણ F ચુંબકીય શું થશે? ચુંબકીય બળ શું થશે? 0 થશે. તો આ બંને કન્ડિશનમાં શું થશે? આ પહેલી કન્ડિશન છે એના અંદરની, અને આ બીજી કન્ડિશન છે પ્રતિસમાંતરની. પહેલો ભાગ અને આ બીજો ભાગ, સમાંતર અને પ્રતિસમાંતર. તો અહીંયા તમને શું મળશે? ચુંબકીય બળ 0 જોવા મળશે. તો અહીંયા જો તેની દિશા શોધવી હોય તો સ્ક્રૂના દિશા શોધવા માટે શું થશે? દિશા શોધવા જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ શોધી શકાય છે. શાનાથી શોધી શકાય છે? જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી. નિયમ પરથી શોધી શકાય છે. આ થઈ ગઈ. હવે અહીંયા ત્રીજી લાક્ષણિકતા શું છે? ત્રીજી લાક્ષણિકતા પણ જોઈ લઈએ. તો ત્રીજી લાક્ષણિકતામાં એવું છે, જો વિદ્યુતભાર ગતિ કરતો ન હોય તો, જો વિદ્યુતભાર ગતિ કરતો ના હોય તો વિદ્યુતભાર એટલે શું? ક્યુ. તો ક્યુ ગતિ કરે ના, એનું ક્યુ ગતિ કરે ના એટલે ક્યુ વિદ્યુતભાર ગતિ ના કરતો હોય, ક્યુ ગતિ કરતો નથી તો એનો વેગ ના હોય, તો વેગ 0. તો વેગની કિંમત અહીંયા આપણે 0 મૂકી દઈએ. ક્યુ વી ના અંદર ક્યુ અહીંયા 0 ક્રોસ બી, અહીંયા 0 સાથે કોઈ પણ ગુણાકાર થાય તો અહીંયા શું મળવાનું છે? 0 જ મળવાનું છે. તો અહીંયા પણ ચુંબકીય બળ શું મળશે? 0 મળશે. ચુંબકીય બળ 0 મળશે. તો આ જે પણ વાત કરી એ દરેકના અંદર શું છે? અહીંયા જુઓ, અહીંયા પણ ચુંબકીય બળ 0 મળશે, અહીંયા પણ ચુંબકીય બળ 0 મળશે. બીજી અને ત્રીજી લાક્ષણિકતાના અંદર ચુંબકીય બળ 0 મળશે. એટલે પહેલી લાક્ષણિકતાના અંદર એવું કીધું છે કે ચુંબકીય બળ એ QV બરાબર ઓકે છે. વિદ્યુતભાર ધન હોય તો બળ ધન મળશે, અને ચુંબકીય વિદ્યુતભાર ઋણ હશે તો બળ ઋણ મળશે. તો આ તમારે આટલું યાદ રાખો. હવે ચુંબકીય બળ વિશે થોડી માહિતી જોઈ લઈએ, જેના એકમ પારિમાણિક અને CGS અને MKS એકમ જોઈ લઈએ, અને ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા જોઈ લઈએ. તો
અહીંયા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમારે યાદ રાખવાનું. ચુંબકીય બળ લખો અથવા ક્ષેત્ર લખો, ચુંબકીય બળ લખો. F ઇઝ ઇક્વલ ટુ શું થાય? QVB સાઇન થીટા. આ થવાનું છે. અથવા તમે પેલી રીતે પણ યાદ રાખી શકો છો. પણ હવે આપણે તો શાનો એકમ જોવાનો છે? બીનો એકમ જોવાનો છે. આનો તો એકમ હોતો નથી. તો હવે આટલું બાકી રહ્યું. તો અહીંયા તમે શું લખશો? તો અહીંયા બીને કરતા બનાવવાનું છે. શું બનાવવાનું છે? બીને કરતા બનાવો. હવે આ ભાગ ભૂલી જાઓ, ખાલી F આટલું યાદ રાખો. F ઇઝ ઇક્વલ ટુ QVB. આ થઈ ગયું. તો હવે બીને કરતા બનાવો. તો બીને કરતા બનાવીએ તો શું થાય? F અપોન QV. આ થાય. અથવા તમે અહીંયા થીટા બરાબર 90 લઈ લો તો સાઇન થીટાની કિંમત કેટલી થઈ જાય? 1 થઈ જાય. આ થઈ ગઈ. હવે અહીંયા જુઓ, અહીંયા થઈ ગયું. હવે બી બરાબર આ શું છે? F છે. F નો એકમ શું થાય? બળનો એકમ ન્યૂટન. વિદ્યુત ભારનો એકમ કુલમ. અને આ છે વેગ છે, વોલ્ટ નથી, યાદ રાખજો. શું છે? વેગ. તો વેગનો એકમ શું થાય? મીટર પર સેકન્ડ. આ થાય કે ના થાય? મીટર પર સેકન્ડ. તો હવે આ છેદનો છેદ અંશમાં જતો રહે તો શું થાય? બી ઇઝ ઇક્વલ ટુ n છેદનો છેદ ઉપર, સેકન્ડ ઉપર, અને કુલમ, અને અહીંયા મીટર. તો આ એક એકમ થઈ ગયું. આ શું છે? એક એકમ છે ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકીય બળનું. હજી બીજું એકમ પર છે. જો આ ન્યૂટન પર કુલમ છે, ન્યૂટન પર કુલમ, એને એક એકમ બને છે. તો અહીંયા જુઓ, ન્યૂટન પર કુલમ. હવે અહીંયા હું કન્વર્ટ કરવાનું છે આપણે વોટ પર એના મીટર પર કન્વર્ટ કરવાનું છે. તો અહીંયા તમે ગુણી દો, સ્થાનાંતર વડે ગુણી દો. સ્થાનાંતર અંશ અને છેદમાં સ્થાનાંતર વડે ગુણી દો. તો અહીંયા ન્યૂટન છે શાનું છે? બળ છે. બળ ગુણ્યા સ્થાનાંતર. તો શું થાય? કાર્ય થાય કે. અને નીચે શું વધ્યું? Q ઇન્ટુ ડી. તો આ સૂત્ર શાનું છે? એકમ ધન વિદ્યુતભારને. કુલમ શું છે? ધન વિદ્યુતભાર. કરવું પડતું કાર્ય તેને શું કહેવાય છે? વોટ કહેવાય છે. તો આની જગ્યાએ હું વોટ લખી દઉં. નીચે તો આ શાનું છે? સ્થાનાંતર છે, તો મીટર. તો આ અંદર કન્વર્ટ થઈ ગઈ. આની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ? ન્યૂટન પર કુલમની જગ્યાએ વોટ પર મીટર પણ લખી શકીએ છીએ. અને બીજું આ તો છે જ સાઈડમાં, સેકન્ડ ઇન્ટુ મીટર. તો આ પણ એનો એક એકમ જ છે. ત્યાર પછી આની બીજી પણ રીતે લખી શકાય છે. અંશ લખી શકો છો. અંશ વોટ ઇન્ટુ સેકન્ડ, અને નીચે મીટર અને મીટર છે. મીટર સ્ક્વેર છે અહીંયા, મીટર સ્ક્વેર. ઉપર જાય એટલે શું થઈ જાય? મીટર -2. તો આ એકમ જ છે. પછી બીજો એકમ છે એનો એસઆઈ એકમ છે. એસઆઈ એકમ તો શું થશે? ટેસ્લા. શું થશે? ટેસ્લા નામના વૈજ્ઞાનિકે શોધેલો હતો. તેને આપણે શું કહીશું? ટેસ્લા કહીશું. ત્યાર પછી આપણે એનું પારિમાણિક સૂત્ર જોઈ લઈએ. તો શું થશે? બીનું પારિમાણિક સૂત્ર. અથવા પાસું કરી દઈએ છીએ. પારિમાણિક સૂત્ર આ થઈ ગયું. હવે આને શાના પરથી બનાવશું? તો અહીંયા જુઓ, આ ન્યૂટન છે. બળ ગુણ્યા અહીંયા ન્યૂટન એટલે બળ ઇઝ ઇક્વલ ટુ F ઇઝ ઇક્વલ ટુ mg. m એટલે m, g એટલે પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ થઈ ગયું. F ઇઝ ઇક્વલ ટુ શું થાય? mg. m એટલે દરનું આવી ગયું. g એટલે પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય, વેગ એટલે અંતર ભાગ્યા સમય, તો અંતર ભાગ્યા મીટર સ્ક્વેર. તો મીટર સ્ક્વેર એટલે ઉપર આવે એટલે -2 થઈ જાય. હવે અહીંયા સેકન્ડ છે, સેકન્ડ માટે t1 થઈ ગયું. કુલમ છે તો I ઇઝ ઇક્વલ ટુ Q/T કરી દઈએ. Q ઇઝ ઇક્વલ ટુ I t થાય. તો I એટલે એમ્પિયર અને T એટલે t1. આ થઈ ગયું. હવે અહીંયા મીટર છે, મીટરનું લખી દેવાનું. મીટરનું શું થાય? m1 ના થાય, l1 થાય. તો આ થઈ ગયું. હવે જે ઋતુ એ ઉડાડી દેવાનું. t1 કેન્સલ થઈ ગયું. હવે બાકી શું વધ્યું? l આ પણ કેન્સલ. તો અહીંયા આપણે પૂરું લખી દઈએ mLT a. આ થઈ ગયું. m1 છે તો m1 લખી દેવું. l નથી આવી, અહીંયા l કેન્સલ, અહીંયા l કેન્સલ. આ તો શું થઈ ગયું? 0 થઈ ગયું. t પણ કેન્સલ છે અને a છે ઉપર જશે તો શું થઈ જશે? -1 થઈ જશે. તો અહીંયા પારિમાણિક સૂત્ર તમને મળી ગયું. m1 l0 t0 a -1. આ થઈ ગયું. પારિમાણિક સૂત્ર પણ મળી ગયું છે. હવે આપણે CGS એકમ જોઈએ. CGS એકમ ચુંબકીય ક્ષેત્રનો CGS એકમ. ચુંબકીય ક્ષેત્રનો CGS એકમ. તો શું છે CGS એકમ? એને કહેવાય છે ગોસ. ગોસ. તો ગોસનું મૂલ્ય કેટલું છે? તો અહીંયા એ પણ કિંમત યાદ રાખવાનું છે. 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા.
તો ટેસ્લાને કરતા બનાવીએ તો આ છેદમાં આવે ઉપર જાય તો શું થઈ જાય 10 + 4 ગોસ ઇઝ ઇક્વલ ટુ 1 ટેસ્લા. તો અહીંયા ઉલટું લખી શકીએ છીએ 1 ટેસ્લા બરાબર 10⁴ ગોસ. અહીંયા કઈ કર્યું નથી, અહીંથી આ ભાગને નીચે લાયા, છેદમાંથી અંશને અંશમાં લાયા તો માઇનસના પ્લસ થઈ જાય તો ગોસ થઈ જાય 1 ટેસ્લા બરાબર. તો આ કિંમતો તમારે શું કરવાની છે, યાદ રાખવાની છે. તો હવે આપણે જો આ કિંમતના અંદર ગણિતનું મૂલ્ય 1 લઈ લઈએ, આ જે ભાગ છે મહત્તમ મૂલ્ય f ઇઝ ઇક્વલ ટુ QVB sin થીટા. તો થીટા બરાબર 90 લઈએ એની કિંમત 1 થઈ જાય, થીટા બરાબર 90. અહીંયા લખું છું હું કિંમત લેતા. તો અહીંયા જુઓ સાની કિંમતો લઈએ છીએ. તો અહીં વિદ્યુત ભાર 1 કુલમ, ત્યાર પછી વેગ v બરાબર 1 મીટર પર સેકન્ડ, વેગ એટલે 1 મીટર પર સેકન્ડ, થીટા બરાબર 90. આટલી કિંમતો અહીંયા લેતા તો શું થાય, sin 90 ની કિંમત 1 થાય. આની કિંમત નથી લખવાની, આની કિંમત 1, આની કિંમત 1. તો f ઇઝ ઇક્વલ ટુ 1 અને b અહીંયા sin 90 ની કિંમત 1 થઈ ગઈ. f ઇઝ ઇક્વલ ટુ b ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું, f મળ્યું. અથવા f ઇઝ ઇક્વલ ટુ b લખો, અથવા તમે b ઇઝ ઇક્વલ ટુ f લખો, બંને સમાન જ છે. તો ચુંબકીય બળમાં જો વિદ્યુતભાર 1 એકમ હોય અને તેનો વેગ 1 મીટર પર સેકન્ડ હોય, ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તેના પર લાગતા બળ જેટલું હોય. અને બીજું આ બંનેનો ખૂણો જે છે એ 90 ડિગ્રી હોવો જોઈએ. જો ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા લખી લઈએ તો ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા લઈએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, ઇઝ ઇક્વલ ટુ શું થશે, 1 કુલમ વિદ્યુત ભાર. અહીંયા જોજો 1 કુલમ વિદ્યુત ભાર આના અંદર જ છે, 1 કુલમ વિદ્યુત ભાર આ થઈ ગયું. 1 કુલમ વિદ્યુત ભાર પછી વેગ 1 મીટર પર સેકન્ડ, 1 કુલમ વિદ્યુત ભાર 1 મીટર પર સેકન્ડના વેગથી ચુંબકીય ક્ષેત્રમાં, શાના અંદર, ચુંબકીય ક્ષેત્રમાં કુલમ વેગ b એટલે ચુંબકીય વેગથી ચુંબકીય ક્ષેત્રમાં 90 એટલે લંબ. તો ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે તેના ગતિ કરાવતા હોય, લંબ રૂપે શું કરવાનું છે, ગતિ કરાવતા તેના પર લાગતું બળ. આ બધું પૂરું થયા પછી અહીં બળ પર આવ્યું, તેના પર લાગતું બળ એટલે શું, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. એટલે શું થશે, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. તો આ હતી આટલી થિયરી, જે એકદમ ઈઝી હતી. અહીંયાથી તમારે ત્યાં ખાસિયતો જોયા એ યાદ રાખવાનું છે. અને ચુંબકીય બળ માટે તેના એકમ, તેનું પારિમાણિક સૂત્ર, તેના એકમો ખાસ યાદ રાખવાના છે અને સૂત્ર યાદ રાખવાનું છે અને આ કિંમતો યાદ રાખવાની છે. ત્યાર પછી ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા યાદ રાખવાનું સારું. આ યાદ રાખવાનું કે 90 હોય તમારે શું મળે, મહત્તમ ચુંબકીય બળ મળે. 90 ડિગ્રી શું મળે, મહત્તમ ચુંબકીય બળ મળે. શું મળે, મહત્તમ 90 ડિગ્રી. જો 0 અને 180 હશે તો sin 0 ની કિંમત 0 અને sin 180 ની કિંમત 0 થશે તો ચુંબકીય બળ મળશે નહીં, જે આપણે બીજી અને ત્રીજી ખાસિયતમાં જોયું છે. અને બીજી પહેલી ખાસિયતમાં શું હતું, ચુંબકીય બળ QB પર આધાર રાખે છે અને બીજું થીટા પર આધાર રાખે છે. તો આટલું હતું, તમારે યાદ રાખવાનું છે. જો ખબર ના પડી હોય તો વિડીયોને ફરીથી પૂરેપૂરો જોઈ લેવો, દોડાવશો તો વધારે, ફોરવર્ડ કરશો તો ખબર પડશે નહીં. અને તમે પાછા આવશો રિવર્સ કરીને ફરીથી જોવા માટે તમે ડબલ ટાઈમ બગાડશો. એના કરતાં એક વખત કમ્પ્લીટ વિડીયોને જોઈ લેજો તો વધારે ખબર પડી જશે.